हेलो मित्र, जय माताजी। हूँ दियाबेन परमार अमरेलीथी। मारी चेनलનું નામ દિયાબેન ડીનું રસોડું। તો આજે આપણે કારેલાનું જ્યુસ બનાવશું। તો આપણે આ કારેલા લીધા છે એકદમ સરસ તાજા, ધોઈને સાફ કરીને આપણે લઈ લીધા છે। અને આપણે આ લીંબુ જોહે તો આપણે એક ફાડું નાખશું, અને થોડુંક આપણે મીઠું જોહે, અને આપણે પાણી જોહે। તો આપણે કારેલાને આ રીતે સુધારી લેશું। આ રીતે આપણે સુધારી લેવાના, અને આ બી હોય એ આપણે આના કાઢી લેવાના। આ રીતે આ આપણે બીનું પલ હોય એ આપણે કાઢી લેવાનું। આપણે આનું જ બનાવવાનું છે જ્યુસ, આમાં બી હોય એટલે। તો આના બી આપણે કાઢી લેવું બધાય। તો આપણે આ નાનું મિક્સર જાર લીધું છે, એમાં આ રીતે આપણે કટકા કરી લેવું। ડાયરેક્ટ એમાં જ કટકા કરી લેશું આપણે। તો આમાં આપણે સુધારી લેશું બધું। તો આપણે આ લીંબુ લીધું સળધું, એનો રસ આપણે આમાં કાઢી લેવું। ડાયાબિટીસ હોય અને આ કડવું સારું એમ પીવાય, એમ જ્યુસ કરીને પીવાય। એનું થોડુંક આપણે મીઠું નાખશું, અને થોડુંક આપણે પાણી નાખશું। હવે આપણે આને મિક્સરમાં કાઢી લેવું। તો આપણે કારેલા પીસી લીધા છે, એકદમ મસ્ત પીસાઈ ગયું છે। તો આપણે આમાં ડાયરેક્ટ આમાં જ આપણે રાખીશું। તો આ રીતે આપણે પીસી અને આમાં આપણે ભરી લેવું ડાયરેક્ટ। હવે આપણે આ બધું નીકળી ગયું છે, આપણે આમાં લઈ લેવું। તો તૈયાર છે આપણું કારેલાનું જ્યુસ। જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। બેલ આઇકન જરૂર દબાવજો। કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું કારેલાનું જ્યુસ।